જો રાત્રના લગભગ 11 વાગવા આવ્યા છે અને એટલી બધી મોટી સંખ્યામાં તમે લોકો અહીંયા બેઠા છો અને જ્યારે જ્યારે અમે બોલાવીએ ત્યારે તમે આવી જાઓ છો. એનું ફક્ત ને ફક્ત કારણ એટલું છે કે આપણને બધાને સરવાળે એવું છે કોઈ પણ પ્રકારની મહેનત કરીએ પણ આપણી બીજી પેઢી સુખી થવી જોઈએ. એટલે આપણા બાળકો માટે આપણને સરવાળે જ એવું છે કે મારા સંતાનો જે છે સુખી છે, એના માટે થઈને જ આ જ બધી મહેનત ચાલે છે. જે કલાકો આપણે ગોઠવીએ છીએ અને જે હવે તો શિક્ષણના સંદર્ભમાં આપણા જીવનના શેડ્યુલ ગોઠવીએ છીએ ને બચ્ચાનું એક્ઝામ હોય ત્યારે આપણી એક એક્ઝામ છે કે એની એક્ઝામ છે એ નક્કી ન થાય એવું જે જીવનનું અને પરિવારનું સ્વરૂપ આવ્યું છે એનું કારણ ફક્ત એવું છે કે આપણને એમ છે કે કોઈ પણ રીતે આપણા બાળકો સુખી થવા જોઈએ. અને આ આપણા બાળકો સુખી થવામાં પછી બીજું આપણને ખાસ બેઠું જેટલા હોશિયાર એટલા સુખી. હોશિયારની વ્યાખ્યા હું અહીંયા કરું છું, જેટલા બુદ્ધિશાળી એટલા સુખી. બુદ્ધિને આપણે એટલું બધું મહત્વ આપ્યું છે. બુદ્ધિની વાત અહીંયા ફક્ત તર્ક પૂરતી સીમિત છે. ઘણી વાર કોઈ પણ શબ્દ બોલો ને એના એટલા બધા અર્થઘટનો થઈ જાય કે વાત જવા દો. બુદ્ધિ એટલે આમ લોજિકલ હોય, તર્ક હોય, હોશિયાર હોય, ફટફટ બોલી શકતા હોય. આવા બાળકો જે છે એ સુખી થશે એવું લાગે. બરાબર સાંભળજો. તમે આમાં તો સહમત થઈ જ જશો કે કોઈ માણસ સુખી થશે કે દુઃખી થશે એ શેના આધારે નક્કી થાય? તો કોઈ માણસ સુખી થશે કે દુઃખી થશે એ ફક્ત એક જ વસ્તુના આધારે નક્કી થાય કે એના જીવનમાં એ કેવા નિર્ણયો કરશે. હવે આપણને એવું લાગે છે કે જેટલા માણસો વધારે બુદ્ધિશાળી એટલા વધારે સારા નિર્ણય કરશે. નિર્ણયો માટે, ડિસિઝન્સ માટે લોજિક, બુદ્ધિ, તર્ક કેટલો ભાગ ભજવે છે. બરાબર સાંભળજો. આના માટેનું બહુ સારા રિસર્ચ થયા છે. આ રિસર્ચમાં એક સામાન્ય ઘટના કહું. કોઈ માણસને ઇન્જરી થાય અને મગજનો કોઈ ભાગ એને કાઢી નાખવો પડે તો મગજના અમુક ફંક્શન બંધ થઈ જાય. હવે તમે સમજી લો આ રિસર્ચ છે ને, તમે આને જોવો હોય તો યુટ્યુબ પર ને બધી જ જોઈ શકો, મતલબ અવેલેબલ હોય છે. માની લે કે કોઈ માણસનું ભાવનાત્મક મગજ જે છે એનો કોઈ ભાગ કાઢી નાખ્યો હોય તો ઇમોશનલ પછી ફીલ ન કરે, જેમ રોબોટ હોય છે એમ. પણ બુદ્ધિ તો એવી ને એવી છે. તો જીવનમાં જે એને સૌથી મોટી અસર પડે, જે વસ્તુ ગુમાવી દે, શું ગુમાવી દે છે તમને જાણીને આશ્ચર્ય થશે. કોઈ માણસનો ભાવનાત્મક ભાગ કાઢી નાખો, ઇમોશનલ પાર્ટ કાઢી નાખો, તો ઇમોશનલ પાર્ટને અસર કરતો મગજનો હિસ્સો કાઢી નાખો, બુદ્ધિનો હિસ્સો એવો ને એવો હોય તો એ માણસ રોજબરોજના જીવનમાં જે એક એક્ઝિક્યુશન, જે એક ફંક્શન એનો ગુમાવી દે છે એ છે નિર્ણય લેવાનું ફંક્શન. એ નિર્ણય ન લઈ શકે. ઇવન નાનામાં નાનો નિર્ણય, ચા પીવી કે કોફી પીવી તમે પૂછો ને તો એ કન્ફ્યુઝ થઈ જાય, નિર્ણય લઈ જ નહીં શકે. બુદ્ધિ તો એની પાસે એ નહીં છે. નિર્ણય એનો મતલબ એવો છે ભાવનાત્મક બાબત છે. નિર્ણયો માણસ ભાવનાત્મક અવસ્થાથી લે છે. નિર્ણય પહેલા અંદર આવી જાય છે. બુદ્ધિથી ખાલી એ નિર્ણય જસ્ટિફાય કરીએ છીએ આપણે. એટલે બાળકોને સુખી કરવા હોય તો બૌદ્ધિક પુરુષાર્થ જેટલો કરો છો એના કરતા ભાવનાત્મક સ્વાસ્થ્યનો પરિવારમાં પુરુષાર્થ વધારે થવો જોઈએ. ભાવનાત્મક રીતે જે બાળકો વધારે સ્વસ્થ છે એ વધારે સુખી થશે, કેમ કે નિર્ણયો ભાવનાત્મક બાબત છે. પછી બુદ્ધિથી તો આપણે ખાલી જસ્ટિફાય કરીએ છીએ. આ મુદ્દો બરાબર સમજજો. એટલે બાળકોને ખરેખર સુખી કરવા હોય તો પરિવારમાં ભાવનાત્મક સ્વાસ્થ્ય બહુ સારું હોય અને તમારું બાળક ભાવનાત્મક રીતે સ્વસ્થ હોય તો એ જીવનમાં સુખી થશે અને ટકાવારી અને ગેરંટી ખૂબ વધી જાય છે.